ટીવાય બીએસસી હોમ સાયન્સ સેમેસ્ટર 6 એપ્લાઇડ ફિઝિયોલોજી યુનિટ 3 બોડી ટેમ્પરેચર રેગ્યુલેશન એટલે કે માનવ શરીરના તાપમાનનું નિયમન કરવું. માનવ શરીરના તાપમાનનું નિયમન કઈ રીતે થાય છે તે જોડવામાં આવે છે. શરીરનું સામાન્ય તાપમાન, ઉષ્માની ઉત્પત્તિ અને ઉષ્મા ગુમાવવી શરીરમાંથી, અને શરીરના તાપમાનનું નિયમન કઈ રીતે કરવું તે જોવાનું હોય છે આ ચેપ્ટરમાં. માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે 98.4 ફેરનહીટ જળવાઈ રહેતું હોય છે. માનવ શરીરની અંદર એવી વ્યવસ્થા છે કે બહારના તાપમાનમાં ગમે તે ફેરફાર થાય તો પણ સામાન્યતઃ માનવ શરીરનું તાપમાન બદલાતું નથી. અલબત્ત બહારની પરિસ્થિતિ સામે માનવ શરીર પોતાનું તાપમાન જાળવી રાખવા માટે જુદી જુદી પ્રક્રિયાઓ કરતું હોય છે. અન્ય ઘણા બધા પ્રાણીઓના શરીર એવા છે કે તેમાં બહારના વાતાવરણ સાથે આ પ્રાણીઓના શરીરના તાપમાનમાં વધારો કે ઘટાડો જોવા મળે છે. સામાન્ય રીતે દિવસના અમુક ભાગમાં, કસરત દરમિયાન તેમજ ફિમેલમાં ઓવલ્યુએશન બાદ તાપમાનમાં થોડા વધારો જોવા મળે છે. માલિશ કે મસાજ કરવાથી પણ શરીરના તાપમાનમાં થોડો વધારો થાય છે. અલબત્ત આ વધારો કાયમી ટકતો નથી. મેડિકલ સાયન્સમાં માનવ શરીરના હાથ-પગ ઠંડા પડી જાય ત્યારે તેને મસાજ કરવામાં આવે છે તે આ કારણોસર જ છે. આમ શરીરમાં તાપમાનનું બેલેન્સ જળવાઈ રહેતું હોય છે. જો બોડી ટેમ્પરેચરની અંદર ખૂબ જ મોટો વધારો થાય તો મગજ ઉપર અસર થાય છે અને વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે. તેવી જ રીતે માનવ શરીર ઠંડુ પડતું જાય તો શરીરમાં થતી ક્રિયાઓ શિથિલ બની જાય છે અને અતિશય નીચા તાપમાને શરીરના સ્નાયુતંત્રથી માંડીને ચેતાતંત્ર ઉપર અસર થાય છે. હીટ પ્રોડક્શન એન્ડ હીટ લોસ એટલે માનવ શરીરમાં ઉષ્મા કઈ રીતે બને છે અને કઈ રીતે શરીરમાંથી લોસ થાય છે, એટલે કે કઈ રીતે બહાર નીકળે છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન શરીરમાં ઉત્પન્ન થતી ગરમી અને વાતાવરણમાં શરીર દ્વારા મુક્ત થતી ગરમીની ક્રિયા દ્વારા જળવાઈ રહેતું હોય છે. આ ક્રિયા બે ભાગમાં થતી જોવા મળે છે. પહેલું હીટ પ્રોડક્શન અને બીજું હીટ લોસ. શરીરમાં હીટ પ્રોડક્શનની ક્રિયા સામાન્ય રીતે શરીરના કોષમાં થતી ચયાપચયની ક્રિયા દ્વારા થતી હોય છે. તદુપરાંત સ્નાયુઓ દ્વારા પણ હીટ પ્રોડક્શન થાય છે. તેથી શરીરને ગરમ અને ચુસ્ત રાખવા માટે એક્સરસાઇઝ એ અગત્યની ક્રિયા છે. શરીરના લીવર દ્વારા અને પાચનતંત્રના અંગો દ્વારા પણ હીટ ઉત્પન્ન થાય છે. આવી હીટ પ્રોડક્શનની પ્રક્રિયામાં મદદરૂપ બનવા માટે જ આપણે ભોજન દરમિયાન ગરમ મસાલાનો કે તેજાનાનો ઉપયોગ કરીએ છીએ. શરીરમાં હીટ લોસ સૌથી વધારે સ્કિન દ્વારા થાય છે, કારણ કે શરીરની બાહ્ય ત્વચાનું કુલ ક્ષેત્રફળ કે જે વાતાવરણના સંપર્કમાં રહેતું હોય તેનું ફલન ખૂબ મોટું હોય છે અને તેથી ઉનાળામાં પાતળા કે આછા વસ્ત્ર અને શિયાળામાં જાડા કે ઊનના વસ્ત્રની જરૂરિયાત પડે છે. સ્કિન ઉપરાંત શ્વાસોચ્છ્વાસની ક્રિયા, પેશાબની ક્રિયા, મળોત્સર્જનની ક્રિયા દ્વારા પણ હીટ લોસ થતો રહે છે. અહીંયા એ વાત નોંધવી જરૂરી છે કે માનવ શરીરનું તાપમાન સામાન્ય તાપમાન કરતાં વધી જાય ત્યારે આપણે તેને તાવ આવ્યો છે તેમ કહીએ છીએ, એટલે કે હીટ પ્રોડક્શન વધી ગયો છે અને તેની સામે હીટ લોસ ઓછું થાય છે. આ સંજોગોમાં મેડિકલ સાયન્સ સૌથી પહેલી ટ્રીટમેન્ટ પાણીના પોતા દ્વારા આપવાનું કહે છે, કારણ કે પાણીના પોતા દ્વારા શરીરનું તાપમાનમાં આપણે હીટ લોસ વધારે કરી શકીએ છીએ. એલોપેથીમાં તાપમાન નિયંત્રણ માટે પેરાસિટામોલ આપવામાં આવે છે. મેડિકલ સાયન્સ જણાવે છે કે જો તાવ 2-3 ડિગ્રી જેટલો ઊંચો હોય તો સૌથી પહેલાં શરીરનું તાપમાન નીચું લઈ આવવું પડે છે અને તો જ કેટલીક એલોપેથી દવા અસરકારક રીતે કામ કરી શકે છે. રેગ્યુલેશન ઓફ બોડી ટેમ્પરેચર એટલે બોડીના માનવ શરીરના તાપમાનનું નિયંત્રણ. માનવ શરીરના તાપમાનનું નિયંત્રણ ઉપર પ્રમાણે જોયું તે પ્રમાણે હીટ પ્રોડક્શન અને હીટ લોસના બેલેન્સ દ્વારા થાય છે. પણ આ હીટ પ્રોડક્શન કેટલું અને હીટ લોસ કેટલું તે નક્કી કરનાર કોણ? આ બધું મગજના હાઇપોથેલેમસ ભાગમાં રહેલ થર્મો રિસેપ્ટર ઝોનમાં થાય છે. આ સેન્ટર દ્વારા હીટ લોસનો કંટ્રોલ થાય છે. હીટ લોસ થવા માટેના 3 તબક્કાઓમાં બાષ્પીભવન, ઉષ્માગમન અને ઉષ્ણતાવહન છે. તેના ઉપર થર્મલ મિકેનિઝમ કાર્ય કરે છે. તદુપરાંત બોડીનું ટેમ્પરેચર કંટ્રોલ થવા માટે થઈને ચેતાતંત્ર પણ અગત્યનો ભાગ ભજવે છે.
તેનું મુખ્ય સેન્ટર હાઇપોથેલેઝમ ઝોનમાં આવેલું હોય છે. સામાન્ય રીતે ટેમ્પરેચરમાં વધારો થાય ત્યારે એક પ્રકારના ખાસ ઇફેક્ટ દ્વારા નાની નાની રુધિરવાહિનીઓનો વ્યાસ મોટો થાય છે. આમ થવાના કારણે રુધિરવાહિનીમાં રુધિરનો ફેલાવો વધે છે અને ફ્લો વધતા વિકિરણ અને ઉષ્ણતા વહન દ્વારા હીટ લોસ થાય છે. શરીરનું તાપમાન વધવાની સાથે પ્રસ્વેદ ગ્રંથિઓ ઉત્તેજિત થાય છે અને તેથી બાષ્પીભવન દ્વારા પણ હીટ લોસ થાય છે. આમ આ બધી ક્રિયાઓ તાપમાન જાળવી રાખવા માટે મદદરૂપ બને છે. જ્યારે તાપમાન ઓછું થાય ત્યારે ઉષ્ણતા વહન ઓછું થાય છે તેમજ બધા મસલ્સનું પણ સંકોચન થવાને કારણે હીટ લોસ ઓછું થાય છે અને તેના દ્વારા તાપમાન જળવાઈ રહે છે. આમ માનવ શરીરનું તાપમાનનું નિયંત્રણ કઈ રીતે થાય છે તે આપણે જાણ્યું.